નીકળી ગયો છે. આ હરીફાઈની દુનિયામાં પણ આ નથી કહેતા કે ખેતી જોઈ છે પણ ખેતી કરવી નથી. વાહ કારીગર હા બાકી આની ઉપર પાછું સરખું આની ઉપર અને પછી હું કરું વાઈફાઈ છે મારી ચેનલ ખોલતો. તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. સવારમાં આપણે ઉઠી ગયા છે, નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા. રાઈટ 9 વાગ્યા છે અને આજે બાબરા અમરેલી જવું છે. હારે કોક આવ્યા તો ને જો અહીંયા આપણે આ વાવ્યું હતું ને સુકાઈ ગયું. તો ધાણા જેવું છે સુકાઈ ગયું. તુલસીમાં હતા, આમાં એ હતા ને આમાં એક હતું. ખબર નહીં, આખો દી તડકે રહેશે ટાઈટનું છે. આમાં આવેલું આવી છે, ઉગી છે. અને ભાઈ જો વાટે છે બહાર જવાની. પવન બહુ છે, વાગ્યા છે 9 ને એક ભાઈ અહીંયા હતા ચેક વી ગયા છે. ગાડી આજ 2 આવી ગઈ છે, જો દેખાય. આમ જોઈ જાવ. શું જોશો? હે શું જોશો ગાંડું? શું જોશો? અહીં ખોજો આમ વહી જાવ એટલે જોજો. વાર છે હજી ઘડીક કેમ પછી જાવી. તો જો ઘણા દિવસ પછી 2 ગાડી હાલમ કરે છે. કમ્પ્લીટ થઈને આવી ગઈ છે હવે 2. તો જો અત્યારે આવ્યા હતા જાનકી બાગે. આપણે ગલુડિયાને કૂતરાને બધાને ખવડાવવાનું, બધા ગાયબ થઈ ગયા. ને અહીંયા બેલા શું બ્લોક ને બધું આવી ગયું છે. હાલે 1 2 ત્રીજું નથી. આને બિસ્કિટ અહીંયા ખવડાવી દઉં. હાલો, અને પછી ભાગવા આવ્યા ત્રણે અહીંયા જ નાખી દઉં. અને પછી અહીંથી જાવી સીધા બાબરા કે અમરેલી હોંસેવી. ને જો જાનકી બાગ આપણું પહેલાં આને ખવડાવી દઉં બધાને વાટે છે, પછી આગળ જઈએ. તો જો આ ઝીણા બિસ્કિટ જે છે એ આના સ્પેશિયલ છે અને મોટાને ઓછા ભાવે. આને ઝીણા ખવડાવી દીધા છે. બ્લોક રેતી આવી ગઈ છે ને જો જાનકી બાગનો હાથી. જે બ્લોગ જોતા હોય ખાસ કરીને કમેન્ટ કરો કે એવું અમારું ગામ થઈ ગયું. આપણું ગામ આપણું છે, જે બહારના જોવે. આવું અમારા અમરેલી જિલ્લામાં આજુબાજુ ક્યાંય ગામડું નથી ને કામ હજી ચાલુ જ છે. આ બધું કામ એક જ વ્યક્તિ કરે છે. બ્લોક હજી ગાડીઓ આવે. તો હવે ગાડી અઠવાડિયા નહીં લાવ્યો પછીનો ગાડીમાં અવાજ આજે મને એમ લાગ્યો કે બરોબર છે. નહીં અવાજ તો રેડી જ આવતો હતો, હવે હાવ ચોખ્ખો એમ. શીતલ ભોગવામાં આવ્યા છે મોણ પર. હા શીતલ જ રેલ આવે એટલા ટાઈમમાં પહેલી વાર આ જોઈ બંધ. ઇલેક્ટ્રિક છે. સ્પીડ જો અહીંયા ઊભી રાખે. માલગાડી ડબ્બા બધા બંધ કરીને ઊભા છોકરા. માણસોની છે. આમેથી ગુસ્સો કરશે ને. વાળી નીણ આવી ગઈ છે અમરેલી ન્યૂ બસ સ્ટેન્ડ. તો આપણે ઉપર જવાનું છે બૂટ લેવા ચાવડામાં. અમરેલી રાઠોડ છે. જે જગ્યાએ ગયા હતા બૂટ ત્યાં લેવા આવ્યા હતા, કીધું ત્યાં હશે, ત્યાં હશે નથી ને હવે બીજી જગ્યાએ જ આવી છે. મળે તો ઠીક છે, નકર પછી બીજો ધક્કો થશે. તો આપણે જે વસ્તુ જોતી હતી મળી ગઈ છે હવે. અહીંથી હવે કપડાની દુકાને જોઈ છે આગળ ક્યાં સારી છે. અમરેલીમાં તો આપણે કપડાની દુકાન તો નથી જોઈ ક્યાંય અમરેલી સારી, પણ ગોતવી હવે આગળ જાય.
માર્કેટમાં જવું જોઈએ. ક્રોમામાં જવું છે. જવું હોય તો અલ્ટ્રા જોવા જઈએ, પછી આવ્યો હોય તો અહીંયા રહી જતો જવું હોય તો આટો મારી આવી હશે તો નહીં જ તે. અમરેલી ક્રોમામાં ભોગી ગયા છે. અમે પછી કપાડની કપડાની દુકાન છે ને જાવી, પહેલાં અહીંયા જઈ આવી પછી આમ જાય. સ્માર્ટ વોચ જોવી છે, સારી હોય ને તો બીજી. ચાર્જિંગ તો ફૂલ છે. 25,000 રૂપિયા છે. કેમ જોવી ઘડિયાળ રીતે ક્રોમા એવો છે પાડલો ફોટો. અને પછી હું કરું વાઈફાઈ છે મારે ચેનલ ખોલતો તમે લોક મારેલો ખુલી જાય. એ તો નહીં લોક હોય છે. તો જો અમરેલીના જે મેન શોપિંગ છે એ જગ્યાએ છે ને. હવે એની લાટું અહીંયા કપડાં લેવા જાવી છે. જોવી છે કેવા મળે છે, હારા મોળા. અંદર જાવી પછી ખબર, ઉપર જાવી છે. હાલો ઉપર જઈને પછી જોઈ છે કપડા. અહીંયા એવા છે પેલા સામે જઈએ ખૂણામાં આપણે બુલેટ અહીંયા પીડ્યું છે ને ગાડી, એમાં એમને મોલું છે ઠેલી. તો ઉપર એ જવાય ક્યાંક રોમમાં આટો મારી લીધો ને હવે યુએસ પોલો બોલો યુએસ પીઝા છે. લે મેં કીધું યુએસ પોલો બોલો. હા તે હારા છેતરી જ આ બાજુ લઈ લેજે. હા અમરેલીમાં આવ્યા હોય ને સકાભાઈની ભેળ ન ખાવી એવું તો બને નહીં. આ ગાડી હોન્ડાની આગળ રાખી દે, સકાભાઈની સાકતા જાય ને. હા લે જો તો જો આ છે અમરેલીનું રેલવે સ્ટેશન ને ઝંડો કેવો લહેરાય છે. જો એક નંબર લાગે છે. આની કરતા બ્લેક વધારે બ્લેક લઈ દે લાઈક રાખ એ તો નોત લાગે. એ તેમ ન આઉટ મેચિંગ થાય તો આ લઈ લે કરી બ્લેક આઉટ પડે નથી આવતું આમાં ટોટી ગયો આની ઉપર સાચું સરખું આની ઉપર. તો આપણે ફોર વ્હીલ લેવાની વાત કરવી છે ને. હેનિલ છે ને ટ્રાય મારવા જાય છે કે કેવી હાલે છે. તો જો આવડ્યા છે અલ્ટો, એની ટ્રાય મારવા જાય છે હેનિલ. આગળ આવીને કહે. તો આપણે અમરેલીથી આવ્યા હતા, આપણું બધું કામ પતી ગયું હતું ને આવ્યા હતા વિડીયો અપલોડ કરવા. જો આપણે રોનીભાઈ પાછળ છે, એક ભાઈ અહીંયા આરામમાં છે. ધારે આવી ગયા હતા, ટાઈમ થઈ ગયો છે, વિડીયો અપલોડ થઈ ગયો છે, બધા કામકાજ થઈ ગયું છે. હવે ફરી પાછા જ આવી છે ઘરે. અને ખાસ કરીને વિડીયો શેર કરજો. હવે નવરા અમારા ગામમાં 3 દિનનો ઉત્સવ નજીક આવે છે, બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે ને આ 2 આરવાર ઊભા થઈ ગયા છે. એક હજી ભાઈ હતા, હવે એકલા તો ગયા ન હોય, નીચે રખડતા હશે. તો હાલો હવે ભાગવી ઘરે જઈને પછી રાતે દેખાડું શું જે આપણે ઉત્સવ છે એની તૈયારી થાય છે રાત્રે. તો રોજે હવે એ પણ જોવા મળશે. તો જો રંગીલું ઈસા પર બોર્ડમાં તો અત્યારે કાંઈ નથી દેખાતું. તો નવી નિશાળે આજે જે આપણે આયોજન છે એનું કોઈ ફિટ થાય છે. તો હાલ અહીંયા જઈને દેખાડું શું કરે છે ખબર નહીં, પણ અહીંયા જાવી એટલે ખબર પડી જશે શું છે. તો જય શ્રી રામ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારો એક નવા બ્લોગની અંદર. આજે છે 26મી જાન્યુઆરી. તો નિશાળે બધું કાર્યક્રમ છે. તો હાલો ફટાફટ જાવી અને તમને પણ એ દેખાડું. હાલો તો ફટાફટ નિશાળે જઈએ. ક્યાં છે એ? સેજલબેનને વિનંતી કરું કે તેઓ પોતાના હસ્તે ધ્વજ ફરકાવે. નીકળી ગયો છે.
કરતો થઈ ગયો છે. સ્વાર્થના ચશ્મા પહેરીને સ્વબંધ સ્વિચ ઓફ કરતો થઈ ગયો છે. આજે જીઓ તો કાલે આઈડિયા એમ ફાયદો જોઈને સગાવાલા અને મિત્રો જય ભારત. દરેક ગામના લોકોને આપનો કિંમતી સમય ફાળવી મનોજભાઈ પેલા જૂના શિક્ષકો હતા તો વ્યાઈ ગયા તો મનોજભાઈનો અવારનવાર ફોન આવે કે આમ કરશું. મેં કીધું કાંઈ વાંધો નહીં, એ નવા છે, થોડુંક એને ઓલું લાગે કે આપણે આ કાર્યક્રમમાં કેવું શું છે. અને પ્રાઇવેટનું અત્યારે બહુ માધ્યમ ચાલી રહ્યું છે આ હરીફાઈની દુનિયામાં. પણ આ નથી કહેતા કે ખેતી જોઈ છે પણ ખેતી કરવી નથી, એમ અત્યારે આખો ક્રેઝ થઈ ગયો છે. સરકારી નોકરી જોઈ છે પણ સરકારી શાળામાં કોઈને ભણવું નથી, એટલે આવો આખો ક્રેઝ ચાલુ થઈ ગયો છે. એમ કે સવારે જાય મોટો ઠેલો લઈને, એટલે આ માવતરનું બધાનું શું છે, એમ બધી શાળાનું એવું નથી કહેતો કે પ્રાઇવેટમાં નો જ ભણાય, એવું નથી કહેતો. પણ અત્યારે એવું સરકારનો ગાઈડલાઈન છે કે થોડી સંખ્યા હોય ને તો આપણી સ્કૂલ બંધ થઈ જાય. એટલે આવનારા સમયમાં જો આપણી પાસે સંખ્યા નહીં હોય તો આપણે આ કાર્યક્રમ કરી શકવાના નથી. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી આ બધું શૂનું થઈ જાય એમ. અને ગામની સ્કૂલ છે ને, સવારે છોકરા ભણવા જતા હોય, 5 વાગે છૂટતા હોય, તો હવે તો આ બધો સમય થઈ ગયો ઘડિયાળનો ને બધોય. નકર તો બધા એમ કહેતા હાલો હવે જો છોકરા છૂટી ગયા, 5 વાગી જાય છે એમ. એટલે થોડું સરકારી નિશાળમાં વાલીઓને ધ્યાન આપવાની જરૂર છે. અને આપણે તો બધા ઘરે છોકરાઓને શીખવાડતા હોય, પણ આ વાડીવાળા મજૂરને જો આપણી સાથે જો શિક્ષકો તૈયાર કરતા હોય તો એને તો ત્યાં કઈ કોઈ તૈયાર કરતા નથી. એ લોકો તો કામમાં એકદમ વ્યસ્ત હોય, એને કેવું બધું શીખવાડે છે. તો આપણો સ્ટાફ બી બહુ સારો છે. અને બહુ હમણાં એક નાટક કર્યું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, તો એમાં ઘણાને મેં પાગલ થઈ ગયેલા પણ જોયા છે, ઘણાને ઘર મુકતા પણ જોયા છે, અને ઘણાય મોબાઈલમાં નોકરી છોડીને જતા રહી ગયા હોય એ પણ જોયા છે. તો પ્લીઝ આપણા બાળકોને છે ને બને ત્યાં સુધી મોબાઈલ ન આપો. અત્યારે તો શું છે, છોકરું જમતું નથી, હાલો આ ડુગલા કરી દો, હાલો ખાતો નથી, હૂતો નથી, હાલો મોબાઈલ જોવા દઈ ગયો. પણ અત્યારે તમારી આ કામના લીધે તમે છોકરાઓને મોબાઈલ દઈ ગયો છો તો એક સમય ભયાનક બીમારીનો સામનો કરવો પડે છે. અને ખૂબ ખૂબ શિક્ષકોનો આભાર માનીએ. અસ્તુ. જય ભારત. તો જો નિશાળે કાર્યક્રમ પૂરો થઈ ગયો ને આપણે જો હવે રામજી મંદિરનું કામ હાલે છે લાદી સ્ટાઇલનું, અને આ થાંભલો ફેરવવાનો છે. શું વાતચીત કરે છે હાલો જોઈને પૂછી જોઈ. આગળ આ ફેરવવાનું છે, કામકાજ ચાલે છે, પૂછી જોઈ. આ થાંભલો અહીંયા હતો ને અહીંયા ફિટ કર્યો, ખબર નહીં, થોડોક ફરક પડે છે. બધે મંદિર તો એમને જ દેખાય. તો દી હાથમી ગયા છે ને આપણે વિડીયો અપલોડ કરીએ છીએ ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ બધે. એક ભાઈ આમે છે, એક સામે છે ને એક હારું ધારે હતું. કેમ હાલે એક હજી એક હતું, હવે ઉપર ને ઉપર રહી ગયું. અને કામ તો તમે જોયો, આપણે જે ઉત્સવ આવે છે 3 દિવસનો એનો ચાલુ થઈ ગયું છે. તો અમને બધા ઉત્સવની બધી તૈયારી અગાઉ દેખાડતો રહે, શું કાર્યક્રમ છે, શું છે. અને બે સામે છે, રોનીને હમણાં ઓલા કુતરાએ સૂથી નાખ્યું તો એની પાસે જાય છે. તો જો અત્યારે આપણે દુકાને બેઠા હતા ને કામ આલી જો આપણે ઉત્સવનું હરભોલે પ્રવેશ દ્વાર, અહીંથી ગેટ ચાલુ થાય છે. આપણે જે આવે ને ઠેઠ સોરા લગણ. કોણ છે
અત્યારે ઘણા છે કામ કરવા વાળા તો ભાઈ અત્યારે છે ઝાઝા માણસો છે. તો આપણે ઘણા દિવસ થકી તો દા કૂતરી વિહાય એમ છે જા અને ક્યાં જાય આ ઘડિયા ખૂણામાં અહીંયા વિહાણી છે મારા કાકાના વાડા ના ભાઈ જો આ એ બેન જ છે એની. હાલો હાલો ત્યાં શું જોશો તું? ત્યાં એ જો વહી ગઈ સામે જો આવી લે બે બેનું છે આજ જો લે. મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. તો સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને ભાઈને આંટો મારવા જવી છે. એને એક વાડામાં કૂતરી વિહાણી છે મારા કાકાને કાલે દેખાડી હતી. એને કાંઈક ખવડાવી એવી બિસ્કિટ છે આપણી આગળ અને જોઈ છે ખાય છે કે નહીં. જો આ ભાઈ મોર થઈ ગયા છે, કૂતરી અહીંયા વિહાણી છે. એક આ ભાઈ હારે છે બરાબર રમી જ નથી કરી. જ ગોળી ઘોડે આને ત્યાં કરવા દે એ કોઈ હશે. આ ગા છે હશે. અરે ગાંડું હાલ હાલ લે હાલો હાલો એ બાર હાલ હાલ હાલ. છે ને નાના નાના ક્યુટ ક્યુટ છે. જૂનો છે એ ભાઈ સ્ટ્રગલના દિવસોનો છે એટલે ફેરવા ન હોય તને શું ખબર પડે. તો મેહુલમાંથી લીધો છે S22 સેમસંગ અને આ ફોન છે એ હવે આપણે દેવાનો છે વિવેકને. આ છે વિવો V30 Pro અને આ લીધો છે નાનો અમથો સાઈઝમાં મસ્તીનો છે. આનું કામકાજ ઓછું છે. કોણ નોર્મલ. તો આપણે ફોન વિવોનો કમ્પ્લીટ ફોર્મેટ લગી ગયો છે. હવે વિવેકને આપવાનો છે, ફોન કરી દેવી. બધું સેમસંગમાં નખાઈ ગયું છે.